એક બાજુ ડ્રગ્સના દૂષણને નાથવા માટે મોટી મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે અને કાર્ય પણ થઈ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી। મધ દરિયેથી કરોડો રૂપિયાનું ટન બંધ ડ્રગ્સ ઝડપાય છે, પણ બીજી બાજુ આ ડ્રગ્સ માફિયાઓનો આતંક ખતમ નથી થઈ રહ્યો અને એનો બોલતો અને વરવો પુરાવો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે કે જ્યાં ડ્રગ્સ ઓવરડોઝના કારણે એક યુવાનનો જીવ ગયો છે। વાત છે ઈસનપુર વિસ્તારમાં રહેતા એક 18 વર્ષીય યુવાનની, જેનું ડ્રગ્સના ઇન્જેક્શન લીધા બાદ મૃત્યુ થયું। એ બગીચામાં ઢળી પડ્યો હતો। આંખ કાન આખા એના આ કાંડનો સૂત્રધાર એક કમ્પાઉન્ડર હોવાની વાત સામે આવી રહી છે। 200 થી વધુ લોકોને આ કમ્પાઉન્ડર ડ્રગ આપતો હોવાના સમાચાર મળી રહ્યા છે। સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। પ્રતિક લાઈવ જોડાયા છે મારી સાથે। પ્રતિક, વડોદરામાં 10 ઓગસ્ટ 2022ના દિવસે એક શંકાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું ડ્રગ્સના ઓવરડોઝના કારણે। એક બાજુ ડ્રગ્સ આટલું પકડાય છે, ડ્રગ્સ નહીં વેચાય એવી બાંયધરી આપવામાં આવે છે અને બીજી બાજુ અમદાવાદ જેવા શહેરની અંદર ડ્રગ્સ ઓવરડોઝથી એક યુવાનનું મૃત્યુ થાય। આનાથી કદાચ ચોંકાવનારી, આનાથી દુર્ભાગ્યપૂર્ણ વાત બીજી હોઈ ન શકે। બિલકુલ નુપુર, આ જે યુવક છે તે માત્ર 18 વર્ષનો જ હતો ને 18 વર્ષના યુવકને આવતીકાલથી પરીક્ષા શરૂ થવાની હતી તે પહેલા જ તેનું છે મોત નીપજ્યું છે। અને આ જે શર્મા પરિવાર છે તે મૂળ રાજસ્થાનનો છે ને છેલ્લા કેટલાક સમયથી તે અમદાવાદમાં વસવાટ કરતો હતો, પરંતુ આ જે યુવક છે તે માત્ર 18 વર્ષનો જ હતો ને તેના એક મિત્ર દ્વારા તેને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવ્યો હતો અને પરીક્ષા શરૂ થાય તે પહેલા જ કદાચ તે ટેન્શનમાં હોય અને આ જ કારણથી તે ટેન્શન દૂર કરવા માટે માંગતો હોય તેવું લાગી રહ્યું છે। અને આ જ કારણથી એક વ્યક્તિ દ્વારા, જયદીપ નામના વ્યક્તિ દ્વારા તેને ઘોડાસરના ગાર્ડનમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યાં આગળ ગાર્ડનમાં તેને સુવડાવીને 3 ml નો ડ્રગ્સનો ડોઝ આપવામાં આવ્યો હતો, ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવ્યો હતો। ઇન્જેક્શનનો ડોઝ લીધા બાદ આ જે યુવક છે તે ત્યાં જ ગાર્ડનમાં ઢળી પડ્યો હતો અને ગાર્ડનમાં જેવો જ તે ઢળી પડ્યો તેના જે સાથી મિત્રો હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા, કારણ કે તે લોકો ગભરાઈ ગયા હતા। આ ઇન્જેક્શનનો ડોઝ આપ્યા બાદ તેની તબિયત લથડતાથી ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચીને આ યુવકને LG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો કે જ્યાં આગળ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ ઈસનપુર પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી હતી। ત્યારબાદ આ યુવકનું ડેથ શા માટે થયું છે, કયા કારણથી થયું છે તે જાણવા માટે આ યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું કે જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ યુવકનું મોત છે તે ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું છે, કારણ કે આ યુવક છે કદાચ તે પહેલી વખત ડ્રગ્સ લઈ રહ્યો હતો અને તે દરમિયાન તેને 3 ml નો હેવી ડોઝ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। ઈસનપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને એક આરોપી છે તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જયદીપ હોવાનું સામે આવ્યું છે અને તે કમ્પાઉન્ડર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એવું પણ જાણવા મળ્યું છે કે આ જયદીપ નામનો જે કમ્પાઉન્ડર છે તેના કોન્ટેક્ટમાં આવા 200 છોકરાઓ હતા કે જેમને તે આવા ડ્રગ્સના ઇન્જેક્શન આપતો હતો। એટલે કહી શકાય ખૂબ મોટી વાત છે કે 200 વ્યક્તિઓને આ જયદીપ નામનો જે આરોપી છે તે આવા ડ્રગ્સના ઇન્જેક્શન આપતો હતો। જો કે સૌથી મોટો સવાલ એ થાય છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે, ડ્રગ્સ મધ્યથી કરોડો રૂપિયા ઝડપાય છે, તો શા માટે આ પ્રકારનું ડ્રગ્સ છે તે ગુજરાતમાં આવતું હોય છે અને શા માટે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। જો કે હવે ઈસનપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનામાં જે પણ આરોપીઓ સંડોવાયેલા છે તેની સામે તપાસ કરવામાં આવી રહી છે। પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે કે તેમના પુત્ર માત્ર જે 18 વર્ષનો હતો તેના મોત માટે જે લોકો જવાબદાર છે તેમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ। પ્રતિક, માહિતી બદલ આભાર।